હેલો ફ્રેન્ડ્સ, મારું નામ હિરેન છે. હું તમને મારુતિની અલ્ટો K10ના વિશે સમજાવવા જઈ રહ્યો છું. સો કસ્ટમર્સ, આ વિડીયો મેં મારા ખાસ કસ્ટમર્સ માટે બનાવ્યો છે, જે કસ્ટમર ઇન્ટરેસ્ટેડ હોય છે મારુતિની અલ્ટો K10 ગાડી લેવામાં. સો જ્યારે કસ્ટમર ઇન્ટરેસ્ટેડ હોય છે અલ્ટો K10 વિશે, તો ઘણા બધા પ્રશ્નો હોય છે કે આ ગાડીનું એન્જિન કઈ રીતનું છે, ગાડીની અંદર ફીચર્સ કયા રીતના છે, કઈ કઈ વસ્તુ મને આવશે, કયા કયા વેરિયન્ટ્સ પહેલા મોડલમાં, બીજા મોડલમાં, ત્રીજા મોડલમાં, ચોથા વેરિયન્ટમાં આવશે. એ બધું જ હું તમને આ અલ્ટો K10ના અંદર આ વિડીયોની અંદર હું કવર કરીશ. રાઈટ, A to Z આ વિડીયો જોઈ રહ્યા લીધા પછી કસ્ટમરને કોઈ બી ડાઉટ રહેશે નહીં. 100% હું તમને A to Z ઇન્ફોર્મેશન, ટેકનિકલ ઇન્ફોર્મેશન પ્લસ સ્પેસિફિકેશન્સ, ફીચર્સ, એક વસ્તુ હું તમને આ ઇન્ફોર્મેશન આપીશ. રાઈટ, સો આ વિડીયો મેં 3 પાર્ટમાં મેં ડિવાઈડ કર્યા છે. પહેલા પાર્ટમાં હું તમને ગાડીના એન્જિનના સ્પેસિફિકેશન્સ, જે નંબર્સ છે એના વિશે હું સમજાવીશ. પાર્ટ 2ની અંદર ગાડીની અંદર અલ્ટો K10માં સ્ટાન્ડર્ડ અને LXI આવે છે. આ બે મોડલના વિશે હું તમને બતાવીશ કે કયા વેરિયન્ટમાં કઈ વસ્તુ આવશે. પછી પાર્ટ 3ની અંદર હું તમને VXI એન્ડ VXI પ્લસની અંદર કયા કયા ફીચર્સ આવશે એ હું તમને બતાવીશ. એટલે જે બી કસ્ટમર આ 3 વિડીયો જોઈ લે, ફર્સ્ટ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, એના બધા જ 100% ડાઉટ્સ ક્લિયર થઈ જશે અને એને ડિસિઝન લેવામાં બહુ જ સરળ રહેશે. સો કસ્ટમર્સ, બી રેડી. હું તમને ટોટલી A to Z અલ્ટો K10ના વિશે સમજાવવા માટે જઈ રહ્યો છું. સો આ મારા પાસે સ્પેસિફિકેશન શીટ છે, જે તમને બ્રોશર, તમે કારનું બ્રોશર તમે ડાઉનલોડ કરો તો સ્પેસિફિકેશન્સનું લાસ્ટ પેજ હોય છે. તો આ સ્પેસિફિકેશન્સમાં કઈ વસ્તુ શું છે, ક્યાં આગળ છે, આ જે મેઝરમેન્ટ લખ્યા છે, આ મેઝરમેન્ટ કયા છે, ક્યાંથી ક્યાં સુધીના છે, એ પણ હું તમને સમજાવીશ. રાઈટ, સો સ્ટાર્ટ કરીએ છીએ અલ્ટો K10. રાઈટ, સો અલ્ટો K10 જે છે આની અંદર જે છે એ 1000cc K સિરીઝનું એન્જિન છે. ડ્યુઅલ જેટ ઇન્જેક્ટર્સ, ડ્યુઅલ VVT, પિસ્ટન કોટિંગ, કુલ્ડ EGR, ઘણી બધી સારી ટેકનોલોજીથી બનેલું છે આ K10 એન્જિન. રાઈટ, 1000cc 3 સિલિન્ડર એન્જિન. રાઈટ, સો આના અંદર માઇલેજ K સિરીઝની ફાયદો શું છે? K સિરીઝનું છે ઓલ એલ્યુમિનિયમ એન્જિન છે, જેનાથી લાઇટ વેટેડ હોય છે. અને આની પ્લસ પોઈન્ટ એ છે કે ફ્યુલ એફિશિયન્સી સૌથી સારામાં સારી મળે. સારામાં સારી મીન્સ કે હાઈએસ્ટ મળે. આના કોમ્પિટિશનમાં બીજી કોઈ કાર તમને આવશે નહીં કે ભાઈ આના આસપાસ માઇલેજની અંદર ઠેરતી હોય. રાઈટ, સો આ સ્પેસિફિકેશન શીટ છે. હવે હું તમને એક એક કરીને બધા પોઈન્ટ બતાવું છું કે આ ગાડીની અંદર કયા રીતના મેઝરમેન્ટ છે. રાઈટ, સો તો આ કાર જે છે અલ્ટો K10 જે છે પેટ્રોલમાં પણ આવે છે અને CNGમાં પણ આવે છે. રાઈટ, સો પેટ્રોલમાં મળશે તમને મેન્યુઅલ ટ્રાન્સમિશન, પછી આના અંદર AGS પણ આવે છે, ઓટોમેટિક કાર પણ આવે છે. રાઈટ, એન્ડ થર્ડ આવે છે આપણું CNG. રાઈટ, સો આપણે સ્ટાર્ટ કરીએ. લેન્થ છે ગાડીની. લેન્થ એટલે કે આગળથી લઈને આ ગાડીના પાછળ સુધીની આ આખી લેન્થ છે એ 3530 mm છે. રાઈટ, પછી છે ગાડીની વિડ્થ છે 1490. વિડ્થ આને કહેવાય. હા, ચોડાઈ જે છે 1490 mm છે. હાઈટ જે છે ગાડીની છે 1520. મીન્સ ધીસ હાઈટ ટુ અહીંયા નીચેથી લઈને ઉપર સુધીની ગાડીની હાઈટ 1520 mm છે. પછી છે વ્હીલ બેઝ. વ્હીલ બેઝ એક બહુ મહત્વપૂર્ણ ફીચર છે, જેના અંદર તમે જો વ્હીલ બેઝ એટલે કે આ ટાયરનું સેન્ટર, એટલે ફ્રન્ટ ટાયરનું સેન્ટર થી લઈને રિયર સાઈડના ટાયરનું સેન્ટર, એટલે આ જે મેઝરમેન્ટ છે એ છે 2380 mm. હવે વ્હીલ બેઝથી શું થશે? વ્હીલ બેઝ સારું કહેવાય. વ્હીલ બેઝ એ છે કે માની લો કે એક કારનું વ્હીલ બેઝ 2400 છે અને એક કારનું વ્હીલ બેઝ 2500 છે. રાઈટ, 2400 છે અને 2500 છે. શું ખબર પડશે? હું કહી શકીશ કે વ્હીલ બેઝ જે ગાડીનું 2500 છે એની અંદરની જગ્યા, મીન્સ કે કેબિન સ્પેસ જે છે એના અંદર બહુ જ સારું હશે. સો વ્હીલ બેઝ જેટલું વધારે એટલું કેબિન સ્પેસ તમને વધારે સારું મળે. રાઈટ, સો પછી આવે છે ટર્નિંગ રેડિયસ. ટર્નિંગ રેડિયસ છે આ કારનું 4.5. ટર્નિંગ રેડિયસ મીન્સ કે આ સ્ટેરિંગ ઉપરથી મેં સ્ટેરિંગને આખું ટોટલી આમ રાઉન્ડ કરી દીધું. રાઈટ, આખું રાઉન્ડ કરી દીધું અને રાઉન્ડ કરીને મેં આખી ગાડીને આમ સર્કલથી આમ કરીને એક જગ્યા ઉપર મેં લાવ્યું.
એ જ જગ્યા ઉપર આવવાથી તમે જોશો કે આ ટાયરમાં આગળના ફ્રન્ટ લેફ્ટ ટાયરનો એક રાઉન્ડ શેપ બનશે. હવે સેન્ટરથી ગાડીના સેન્ટરથી એટલે જે સર્કલ જે બન્યો છે તેના સેન્ટરથી હું એ રેડિયસનો મેઝરમેન્ટ લઈશ તો એને કહેવાય છે ટર્નિંગ રેડિયસ. તો આ ગાડીનું ટર્નિંગ રેડિયસ 4.5 ઇઝ સુપર્બ, એક્સેલન્ટ. હવે 4.5 ટર્નિંગ રેડિયસ હોવાથી શું થશે? હવે એક ગાડીનું ટર્નિંગ રેડિયસ 4.5 છે અને એક ગાડીનું ટર્નિંગ રેડિયસ માની લો કે 4.8 છે. સો હું શું કહી શકીશ કે સર જે 4.5 વાળી ગાડી જે છે એ સિટી ડ્રાઇવિંગમાં તમને બહુ જ સરળતાથી તમે ચલાવી શકશો, રાઈટ. સો ટર્નિંગ રેડિયસ જેટલું નાનું એટલું સારું. સિટી ડ્રાઇવિંગમાં તમે આરામથી મેન્યુવરેટ કરી શકો છો, રાઈટ. તમારે સર્કલનો યુટર્ન લેવાનું હોય તો તમારે શું કે લઈને પછી રિવર્સ કરીને ફરીથી કરવાની જરૂર નથી. તો આ છે ટર્નિંગ રેડિયસ, રાઈટ. સો આ ગાડીનું ટર્નિંગ રેડિયસ સુપર 4.5 મેચલેસ. સો સીટિંગ કેપેસિટી તમે જુઓ તો આના અંદર પેટ્રોલની અંદર 5 સીટરનું પાસિંગ આવશે એન્ડ સીએનજીની અંદર 4નું પાસિંગ આવશે, રાઈટ. સો પિસ્ટન ડિસ્પ્લેસમેન્ટ આપણે જોઈએ તો 998 એટલે કે 1000 સીસીનું કે સિરીઝનું એન્જિન છે આ 1000 સીસી, રાઈટ. આનું પાવર તમે કહું તો પાવર છે આનું 50.4 કિલોવોટ એટ ધ રેટ 5600 RPM. સુપર પાવર, રાઈટ. દેન છે આનું ટોર્ક છે 91.1 ન્યૂટન મીટર એટ ધ રેટ 3400 RPM. આના ટેકનિકલ સ્પેસિફિકેશન છે પાવર એન્ડ ટોર્ક. સેકન્ડ છે BS6 એન્જિન છે, BS6 કમ્પ્લાયન્સ છે. અત્યારે જે બી ગાડી મારુતિની આવે છે એઝ પર ગવર્મેન્ટ નોર્મ્સ બધી BS6 લેટેસ્ટ વર્ઝન્સની આવે છે. લો એમિશન્સ, પોલ્યુશન કંટ્રોલ છે, એ BS6ના ઉપર બનેલી આ ગાડી છે. સો ફ્યુલ ટેન્ક કેપેસિટી, રાઈટ. સો આની અંદર ફ્યુલ ટેન્ક કેપેસિટી જે અહીંયા આપણે ફ્યુલ ફિલઅપ કરીએ છીએ તો ફ્યુલ કેટલું ફિલઅપ કરી શકીશું? 27 લીટર્સ, 27 લીટરનું ફ્યુલ તમે અહીંયાથી ફિલ કરી શકો છો, રાઈટ. એન્ડ પછી છે 5 MP 5 ગિયરની 5 ગિયરની આ મેન્યુઅલ ટ્રાન્સમિશન એન્ડ AGSમાં પણ આવે છે, રાઈટ. CNGમાં મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં જ આવે છે, રાઈટ. 5 MP. ઓકે. દેન છે સસ્પેન્શન્સ. સો સસ્પેન્શન્સ જે છે અહીંયા, તો સસ્પેન્શન્સ આના મેકફર્સન સસ્પેન્શન્સ છે આગળ, રાઈટ. મેકફર્સન સસ્પેન્શન્સ છે આગળ એન્ડ પાછળ છે રિયરમાં છે ટોયસન બીમ, રાઈટ. આગળ મેકફર્સન એન્ડ પાછળ ટોયસન બીમ. આ સારામાં સારા સસ્પેન્શન્સ કહેવાય છે જેનાથી જ્યાં તમે અનઇવન રોડ ઉપર તમે ગાડીને આ ચલાવો તો તમારે આ એબ્ઝોર્બ થઈ જાય. જે સસ્પેન્શન્સ જે છે આ એબ્ઝોર્બ કરી લેશે અને અંદર બેઠેલા કસ્ટમર્સને આનો ફરક આવશે નહીં. એટલે આનું સસ્પેન્શન્સ મેકફર્સન સસ્પેન્શન્સ આર ધ બેસ્ટ સસ્પેન્શન્સ કહેવાય છે. એ અમે આ કારમાં યુઝ કરેલા છે. પછી છે ટાયર સાઇઝ. સો ટાયર સાઇઝ છે 145/80 R13. સો આ જે રિમ સાઇઝ છે આ 13ની છે. 13ની રિમ સાઇઝ છે. ઓકે. પછી છે બ્રેક્સની અંદર આપણે જોઈએ તો આગળ તમારા ડિસ્ક બ્રેક આવી જશે, ડિસ્ક બ્રેક એન્ડ રિયરમાં ડ્રમ બ્રેક, રાઈટ. સો સેફટીનું એકદમ ધ્યાન રાખીને આ કાર બનાવેલી છે. સો ડિસ્ક બ્રેક એન્ડ ડ્રમ બ્રેક. અને આ નીચે તમે જોશો તો મારુતિએ હાર્ટેક પ્લેટફોર્મ ઉપર આ ગાડી બનેલી છે, રાઈટ. સો હાર્ટેક પ્લેટફોર્મ ઉપર આ કાર બની છે જેનાથી ઇમ્પેક્ટ સેન્સ કરી લેશે. જ્યારે બી ઇમ્પેક્ટ થાય તો જે બી છે એ ઇમ્પેક્ટ સેન્સ કરી લેશે. હાર્ટેક પ્લેટફોર્મનું મતલબ શું કે આ હાર્ટેક પ્લેટફોર્મ આ જે છે પ્લેટફોર્મ જે બન્યું છે એ અલ્ટ્રા ટેન્સાઇલ સ્ટીલથી બનેલું છે. હાર્ટેક પ્લેટફોર્મ અલ્ટ્રા ટેન્સાઇલ સ્ટીલથી બનેલું છે જેની મજબૂતી, જેનું ટફનેસ જે છે એ 3.5 ટાઈમ્સ મોર દેન છે નોર્મલ કાર કરતાં. એટલે 3.5 ટાઈમ્સ વધારે મજબૂત છે નોર્મલ ગાડી કરતાં. તો હાર્ટેક પ્લેટફોર્મ ઉપર બની છે આ ગાડી એટલે સેફટીનું બિલકુલ ધ્યાન રાખ્યું છે. અને આ ગાડીની અંદર તમને 6 એરબેગ મળશે, 6 એરબેગ્સ, રાઈટ. સેફટીનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. વોટ એલ્સ યુ વોન્ટ, રાઈટ. હનીકોમનું આના અંદર આપણે ફ્રન્ટમાં ગ્રીલ આપી છે, રાઈટ. સો ટેકનિકલ સ્પેસિફિકેશન્સમાં આ છે કે 1000 સીસીનું કે સિરીઝનું એન્જિન છે
જેની માઇલેજ, હવે માઇલેજમાં તમે જુઓ તો પેટ્રોલની અંદર, પેટ્રોલ મેન્યુઅલ ટ્રાન્સમિશનની અંદર તમને 24.39 એટલે 24.39ની માઇલેજ તમને પેટ્રોલમાં આપી દેશે આ, રાઈટ. એજીએસમાં તમે જુઓ, ઓટોમેટિકની અંદર જશો તો એના અંદર 24.90 એટલે 24ની એવરેજ મેન્યુઅલની અંદર અને ઓટોમેટિકની અંદર તમને આ ગાડી આપી દેશે. હવે વાત કરીએ આપણે સીએનજી. તો સીએનજીની અંદર માઇલેજ આવશે અનબીટેબલ 33.40 33.40ની માઇલેજ આ ગાડી આપી દેશે કેટેન, રાઈટ. સો બહુ જ સરસ કાર છે એન્ડ એન્ટ્રી સેગમેન્ટમાં તમે જુઓ તો એટલે આના અંદર મેં જોયું કે સેફટીથી લઈને ફીચર્સથી લઈને બધી જ વસ્તુ એકદમ તમે જુઓ ને એકદમ પરફેક્ટલી બધી જ ગાડી વસ્તુ મળી જાય છે, રાઈટ. સો આ વિડીયોમાં આટલું જ. આ પાર્ટ 1 છે જેના અંદર મેં તમને સ્પેસિફિકેશન્સ કવર કર્યા છે. હવે પાર્ટ 2ની અંદર હું સ્ટાન્ડર્ડ અને LXI નું તમને બતાવીશ, રાઈટ.